કુંભ મેળામાં ત્રિવેણી સંગમમાં શાહી સ્નાન શા માટે કરવામાં આવે છે? તેની પાછળનું કારણ છે ખાસ કુંભ મેળા 2025નું આયોજન જ્યોતિષની ગાણિતિક ગણતરીઓ અનુસાર કરવામાં આવ્યું છે। આ મેળામાં મોટી સંખ્યામાં સાધુ સંતો ભાગ લે છે। આ દરમિયાન ખૂબ જ ખાસ નજારો જોવા મળે છે। તેનું આયોજન 12 વર્ષ પછી કરવામાં આવ્યું છે। આ વખતે પ્રયાગરાજમાં કુંભનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે। આવી સ્થિતિમાં આવો જાણીએ ત્રિવેણી સંગમમાં સ્નાનનું મહત્વ। કુંભનું આયોજન મોટા પાયે થાય છે। સાધુ સંતો આ મહાન તહેવારની આતુરતાપૂર્વક રાહ જુએ છે। આ વખતે મહાકુંભ 13મી જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યો છે। તે 26 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે। પ્રયાગરાજમાં શરૂ થવા જઈ રહેલા મહાકુંભનું વિશેષ મહત્વ છે, કારણ કે ગંગા, યમુના અને સરસ્વતી પ્રયાગરાજમાં મળે છે। આ ત્રિવેણી સંગમ વિશ્વભરમાં પ્રખ્યાત છે। ધાર્મિક માન્યતા અનુસાર મહાકુંભમાં સ્નાન કરવાથી વ્યક્તિ મોક્ષની પ્રાપ્તિ કરે છે અને જીવનના તમામ પાપોમાંથી મુક્તિ મેળવે છે। આ સિવાય વિશેષ પુણ્યની પ્રાપ્તિ થાય છે। પ્રયાગરાજ મહાકુંભ 2025માં મહાકુંભ દરમિયાન ત્રિવેણી સંગમના કિનારે સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે। આ ત્રિવેણી સંગમ પર સ્નાન કરવું મહાકુંભ મેળા 2025 સિગ્નિફિકન્સ શાહી સ્નાન તરીકે ઓળખાય છે। શું તમે જાણો છો કે ત્રિવેણી સંગમમાં શા માટે શાહી સ્નાન કરવામાં આવે છે? જો તમે નથી જાણતા તો ચાલો તમને તેના મહત્વ વિશે જણાવીએ। શાહી સ્નાનનું મહત્વ। પ્રયાગરાજનો સંગમ હિન્દુ ધર્મ માટે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। પ્રયાગરાજમાં તે ગંગા, યમુના અને સરસ્વતી નદીઓમાં થાય છે। પ્રયાગરાજના સંગમમાં ગંગા, સરસ્વતી અને યમુનાનું મિલન જોઈ શકાય છે। એક ધાર્મિક માન્યતા છે કે મહાકુંભ, કુંભ અને અર્ધકુંભ દરમિયાન ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાથી વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરે છે અને પાપોમાંથી મુક્તિ મેળવે છે। કુંભ મેળા દરમિયાન શાહી સ્નાનનું મહત્વ ખૂબ જ રહેલું છે। શાહી સ્નાન માટે સાધુ સંતો મોટી સંખ્યામાં સ્નાન કરવા આવે છે, જેનાથી તેમને પુણ્ય પ્રાપ્ત થાય છે। કુંભમાં સાધુ સંતોને આદરપૂર્વક સ્નાન કરે છે। આ કારણથી તેને શાહી સ્નાન કહેવામાં આવે છે। સાધુ સંતો પછી ભક્તો ત્રિવેણીમાં સ્નાન કરે છે। સંગમનો અર્થ શું છે? સંગમ એટલે મિલન। સંગમ એક એવી જગ્યા છે જ્યાં પાણીના બે અથવા વધુ પ્રવાહો ભેગા થાય છે। મહાકુંભ મેળામાં ત્રિવેણી સંગમ પર સ્નાન કરવાનું મહત્વ છે। સંગમ ઘાટ એ સ્થાન છે જ્યાં ગંગા, યમુના અને અદૃશ્ય સરસ્વતી નદીનું સંગમ થાય છે। અહીં ગંગાનું પાણી આછું ડોહળું હોય છે, જ્યારે યમુનાનું પાણી આછું વાદળી રંગનું દેખાય છે। આ બંને નદીઓના પાણીના જુદા જુદા રંગો સ્પષ્ટ જોઈ શકાય છે। પ્રયાગરાજમાં યમુના ગંગા નદીમાં ભળી જાય છે અને પછી આ પ્રવાહ બંગાળની ખાડી સુધી પહોંચે છે। સંગમની બરાબર સામે આવેલા ત્રિકોણ ઘાટને સંગમ ઘાટ કહેવામાં આવે છે। સંતો માટે આરક્ષિત સ્થળો સંગમ ઘાટ પર માટીના ધોવાણને કારણે ઘાટનો આકાર હંમેશા બદલાય છે અને તે ઢોળાવવાળો રહે છે। કુંભ અને મહાકુંભ જેવા મોટા આયોજનોમાં આ જગ્યા અખાડાઓના સંતો માટે શાહી સ્નાન માટે આરક્ષિત છે। અહીં બેરીકોડ દ્વારા સામાન્ય ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ છે। અહીં સંતો ધાર્મિક વિધિઓ અને અમૃત સ્નાન કરે છે, જ્યારે સામાન્ય ભક્તો સંગમના અન્ય ઘાટો પર સ્નાન કરે છે અથવા હોડી દ્વારા મુખ્ય સંગમ સુધી જાય છે। માત્ર મહાકુંભ જ નહીં, પરંતુ પ્રયાગરાજના વાર્ષિક માઘ મેળામાં પૌષ પૂનમ, મકર સંક્રાંતિ, એકાદશી, મૌની અમાસ, વસંત પંચમી, અચલા સપ્તમી, માઘી પૂનમ અને મહાશિવરાત્રિ દરમિયાન સંગમ ઘાટ ખાતે સંતોના વિશેષ મેળાવડા થાય છે। બાકીના દિવસોમાં સામાન્ય ભક્તો અહીં આવીને સ્નાન કરી શકે છે। મહાકુંભ મેળામાં ભીડને ધ્યાનમાં રાખીને સંગમ ઘાટ પાસે અસ્થાયી સંગમ ઘાટ બનાવવામાં આવ્યો છે। વર્ષ 2019માં તેને પહોળો કરવામાં આવ્યો,
જેથી દર કલાકે 50,000 શ્રદ્ધાળુઓ સ્નાન કરી શકે. આ વખતે તેની ક્ષમતા વધારીને 2 લાખ શ્રદ્ધાળુઓ કરી દેવામાં આવી છે. સિંચાઈ વિભાગના મિકેનિકલ બેરેજ મિકેનિકલ સેક્શન મેન્ટેનન્સ યુનિટે શાસ્ત્રી બ્રિજ અને સંગમ ઘાટ વચ્ચે 26 હેક્ટરમાં એક નવો ઘાટ બનાવ્યો છે, જે અગાઉના મહાકુંભ કરતાં 2 હેક્ટર પહોળો છે. મહાકુંભ અને કુંભ વચ્ચે શું તફાવત છે? આગામી કુંભ મેળો ક્યાં અને ક્યારે યોજાશે? શ્રદ્ધાળુઓની સુવિધા માટે 1650 મીટર વિસ્તારમાં રેતીની થેલીઓ પાથરીને ઘાટ તૈયાર કરવામાં આવ્યો છે, જેથી વધુમાં વધુ લોકો સ્નાન કરી શકે. આનાથી ભક્તોને સ્નાન કરવાની વધુ જગ્યા મળી. લાખો યાત્રિકો શ્રદ્ધા અને ભક્તિથી ભાગ લે છે. માનવામાં આવે છે કે આ મેળાના સમયમાં દેવતા પણ આ પવિત્ર સ્થળે હાજર રહે છે. કુંભ મેળા માત્ર ધાર્મિક મેળો જ નહીં પણ આસ્થા, સંસ્કૃતિ અને આધ્યાત્મિક ઉજવણીનું અદ્ભુત ઉદાહરણ છે. હર હર મહાદેવ. આવા વિડીયોને તને જોઈને કોમેન્ટમાં લખો. જય લક્ષ્મી માં અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.